નમસ્કાર મિત્રો, જય પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ। આ પાવન પુરુષોત્તમ માસમાં આપણે આજે સરસ મજાની કથા સાંભળીએ તો આપણા જીવનને ધન્ય બનાવીએ। ભલી ભરવાડની વાર્તા। ગંગાપુર ગામમાં એક ભલી ભરવાડન રહે। પાવન પુરુષોત્તમ માસ આવતા સૌને વ્રત કરતા જોઈ ભલીને પણ વ્રત કરવાનું મન થયું। એ તો રોજ નદીએ નાવા જાય, વાર્તા સાંભળે, પછી આખો દિવસ બકરા સારે અને ભગવાનનું નામ લે। એમ કરતા ઉજવવાનો દિવસ આવ્યો। ભલી તો ઘણી ગરીબ, પહેરવા માટે વસ્ત્રોની બીજી જોડ નહીં અને ઘરમાં ખાવા લોટ નહીં, ત્યાં જમાડે શું અને દાન શાનું કરવું? ભલી તો મૂંઝાણી। બ્રાહ્મણ તો જમાડવા જ પડે। એ તો ગઈ બ્રાહ્મણને નોતરું દેવા। જઈને કહ્યું કે જુવારની ઘેસ અને ખાટી છાશ જમવા પધારજો। બ્રાહ્મણો તો બબડવા લાગ્યા, લસપસતા લાડુ છોડીને ઘેસ ખાવા કોણ આવે? ગામમાં કોઈ બ્રાહ્મણે હા ન પાડી। ભલી તો નિરાશ થઈને રડવા લાગી। ત્યારે ગોલોકમાં બિરાજેલા પુરુષોત્તમ પ્રભુને ચિંતા થઈ। ભલીનું વ્રત અધૂરું રહે તો ભગવાનની લાજ જાય। પ્રભુ તો 12 વર્ષના બટુકનું રૂપ ધારણ કરીને આવ્યા ભલી પાસે અને પૂછવા લાગ્યા કે માજી રડો છો શું કામ? હુંય બ્રાહ્મણ છું, મને સીધું આપી દો, જાતે રાંધી જમી લઈશ। ભલી તો રાજીના રેડ થઈ ગઈ, તરત જ સીધું આપ્યું। પ્રભુએ ઘડીક વારમાં રાંધી નાખ્યું, જમી પરવારીને વિદાય માગી। ભલી છેક પાદર સુધી વળાવવા આવી। પાદર આંબળાનું ઝાડ હતું। પ્રભુએ ઝાડ પર ચઢી ગયા અને આંબળા પાડવા લાગ્યા। કહ્યું કે માજી આંબળાની ગાંસડી બાંધીને ઘેર લઈ જાઓ, તમારું દારિદ્ર ટળી જશે। ભલીએ ગાંસડી બાંધી અને જ્યાં ઊંચે નજર કરી ત્યાં તો પ્રભુ ન મળે। ભલી તો ભગવાનની લીલાનો મહિમા ગાતી ઘેર આવી। ભૂખ કકડીને લાગી હતી, ખાવા બેઠી, પણ જોયું તો ઘેસ ગાયબ અને એની જગ્યાએ 32 પકવાન પડ્યા છે। ભલી તો અસંબામાં પડી ગઈ। ત્યાં જ એની નજરમાં આંબળાની ગાંસડી પર ગઈ। એમાં અંજવાળું જોઈ ગાંસડી ખોલી તો આંબળા સોનાના થઈ ગયા। ભલી સમજી ગઈ કે પ્રભુજી પોતે જ પધાર્યા છે। ભલી તો વલોપાત કરવા લાગી, અરે રે, હું કેવી અભાગણી છું! પ્રભુ મારા ઘેર પધાર્યા અને હું ઓળખી ન શકી। મેં પ્રભુના શરણ પણ ધોયા નહીં, મારો તો અવતાર એળે ગયો। હવે તો પ્રભુ દર્શન દે તો જ અંજળ લેવાશે। ભલીએ અંજળનો ત્યાગ કર્યો। ભલીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુ તરત દોડી આવ્યા, ભલીને દર્શન આપ્યા। ભલીનો અવતાર ધન્ય થઈ ગયો। ભગવાન ભૂખ્યા ભાવતણા ન માગે મિષ્ટાન પકવાન। શ્રદ્ધા થકી જે કોઈ ભજે તેને આપે દર્શનના દાન। વિદુર ઘેર ભાજી જમે, છોડે દુર્યોધનના મિષ્ટાન। ભક્તની ભીડ ભાંગે ભૂદરો, કાયા થાય કુરબાન। હે પુરુષોત્તમ નાથ, તમે જેવા ભલી ભરવાડને ફળ્યા એવા સૌ ભાવિક ભક્તોને ફળજો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। મિત્રો, અમારી વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો। મળશું નવી વાર્તા સાથે, ત્યાં સુધી જય પુરુષોત્તમ ભગવાન।